નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 10ની કચેરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। કચેરીમાં કામ માટે આવેલા લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। રિપોર્ટર રાહુલ રાજપૂત। વોર્ડ ઓફિસમાં એમસીબી સ્વિચ આવે એમાં શોર્ટ સર્કિટ થઈને આગ લાગી હતી। અમને કોલ મળતા તુરંત વાસણા ફાયર સ્ટેશનથી આવીને આગ ઓલી નાખેલી છે। કોઈને કોઈ જાનહાની કશું છે નહીં। મેજર આગ હતી કે ના શોર્ટ સર્કિટ હતું, મેજર નથી। કોઈ નુકસાન થવા પામ્યું છે? વાયરિંગ સળગેલું છે, કોઈ નુકસાન છે નહીં અને કોઈને જાનહાની કશું છે નહીં। અત્યારે પરિસ્થિતિ અત્યારે નોર્મલ છે, પણ લાઇટ કટઆઉટ કરી દીધેલી છે। શું નામ છે આપણું? એસટીઓ પ્રવીણ સિસોદિયા, વાસણા ફાયર સ્ટેશન। Subscribe now and press the bell icon. Never miss an update.